અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં વિપક્ષી આંકડાકીય વિગતો સાથે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। વર્ષ 2000-2001ની સરખામણીએ શાળાઓ અને શિક્ષકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોવા છતાં ખર્ચમાં તોતિંગ વધારો થયો હોવાનો ભ્રષ્ટાચાર સાથે જ આક્ષેપ સાથે ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે। ગત વર્ષના બજેટમાં ફાળવેલી રકમ છતાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ ન મળ્યા હોવાની ગંભીર ફરિયાદ પણ વિપક્ષી સભ્યોએ કરી છે। સમિતિ દ્વારા મોટા ખોટા આંકડાની માયાજાળ રચવામાં આવે છે અને એમને રચેલી રકમ જે હોય છે એમાંથી મોટા ભાગની રકમ ફેલ્યુર થાય છે। અને આજે પૂછવામાં આવ્યું કે આટલી સારી જો તમે શાળા કહેતા હોવ તો તમારા પોતાના બાળકો કે તમારા પડોશીના બાળકો કોઈ ભણવા જાય છે ખરા? તો એ લોકો કોઈ બોલી શક્યા નથી। આજુબાજુ એટલે કે અમદાવાદ શહેર, મેં બીજી વાત કરી કે અમદાવાદ મૂળ અમદાવાદની બાદ કરતાં અમદાવાદના પડોશમાં ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લા હસ્તકની શાળાઓ લેવામાં આવે છે અને ત્યાંના બાળકોની સંખ્યા 1,72,576 બતાવી છે। મૂળ અમદાવાદના નગરજનોના બાળકો આ શાળામાં અભ્યાસ કરતા નથી, શાળાનું શિક્ષણનું સ્તર